એકલવ્ય મોડેલ સ્કૂલ ફરીવાર આવી છે વિવાદમાં। સાંજના ભોજન બાદ 35 વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થઈ ગઈ। બનાસકાંઠાના જગાણા ખાતે આવેલી આ સ્કૂલમાંથી એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। શાળાની 35 વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની છે। સાંજના ભોજન લીધા બાદ તેમને ઝાડા ઉલટી થવા લાગ્યા। તમામ વિદ્યાર્થીનીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે। શરૂઆતમાં 10 વિદ્યાર્થીનીઓને ઝાડા ઉલટીની અસર જોવા મળી હતી, પણ થોડા સમયમાં વધુ બાળકોને અસર પહોંચતા આ સંખ્યા વધીને 35 પહોંચી। હાલ વિદ્યાર્થીનીઓની તબિયત સ્થિર હોવાની વિગતો છે, પરંતુ શાળાની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। એમાં પ્રથમ વખત આ બનાવ બન્યો એવું નથી। આમાં ભૂતકાળમાં પણ જમવામાં અનેકવાર મુશ્કેલીઓ પડી છે, જે બાબતે અમે પણ ત્યાં જઈને રૂબરૂ રજૂઆતો કરી છે। વચ્ચે જગાણા સ્કૂલમાં સાહેબો દ્વારા બે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો અને જેમના કાનના પડદા પણ ક્રેક થઈ ગયા હતા, એટલે જેની બાબતે અનેકવાર રજૂઆતો કરી છે। અને આ ફૂડ પોઈઝનિંગ એ પ્રથમવાર નથી બન્યું। દાંતા વિસ્તાર હોય કે સમગ્ર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જેટલી પણ મોડલ શાળાઓ ચાલે છે, ત્યાં ફૂડ પોઈઝનિંગના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે। આ સમગ્ર મામલે એકલવ્ય મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલનું કહેવું છે કે ભોજનના કારણે ફૂડ પોઈઝનિંગ થયું જ નથી। જો ભોજનના કારણે ખોરાકી ઝેરની અસર થઈ હોત તો અન્ય વિદ્યાર્થીઓને પણ તેની અસર થઈ હોત। મહત્વની વાત એ છે કે બાળકોને સાંજે 5 વાગે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યારે વહીવટી અધિકારીઓ રાત્રે 8 વાગે પહોંચ્યા હતા। આ ઘટના ગંભીર હોવા છતાં તંત્રની મોડેથી હાજરી અને શાળાની ભોજન વ્યવસ્થાની સુરક્ષા મુદ્દે અનેક સવાલો છે। नहीं, भोजन का तो ऐसा कुछ भी नहीं है, क्योंकि हमारे विद्यालय में कुल 650 बच्चे हैं और सभी लगभग 700 स्टाफ भोजन करते हैं। तो ऐसा होता तो कुछ और भी दूसरे बच्चे को भी होता, ऐसा कुछ भी ऐसी नहीं है। पानी की वजह से सर ये तो अनुसंधान का विषय है, उसके बाद ही कुछ बता पाएंगे। જગાણા મોડેલ સ્કૂલ ખાતે તમામ જે જમવાની વ્યવસ્થા હતી તેના ફૂડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત ત્યાં તાલુકા હેલ્થ ઓફિસર, એપિડેમિક ઓફિસર અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર રાત પૂરતા સમગ્ર જ્યાં સુધી ઘટના પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થાયી રહેવાના છે। બધા જે બાળકો છે તેને પ્રાઇમરી રીતે સ્ક્રુટિની અને એમના સિમ્ટમ્સ છે કે નહીં તેની ખાતરી કરી લેવામાં આવેલી છે।